અમીરગઢના ઇકબાલગઢમાં મુખ્ય રસ્તો જે ઇકબાલગઢથી ડેરી ગામ જવાનો વર્ષો જૂનો રસ્તો હતો તે લગભગ 35 વર્ષથી આરસીસી પાકો બનાવવા ઇકબાલગઢ પ્રજા દ્વારા વારંવાર તંત્રને રજૂઆત કરેલી હતી, પરંતુ આજ સુધી કોઈપણ પ્રકારની આ રસ્તાનું નવીનીકરણ નહોતું આવ્યું, જેને લઈને ઇકબાલગઢ સરપંચ દ્વારા રસ્તા માટે સ્થાનિક ધારાસભ્ય પાસે ગ્રાન્ટની રજૂઆત કરતા ધારાસભ્ય કાંતિ ખરાડીએ 40 લાખની ગ્રાન્ટ આપતા ઇકબાલગઢ વાસીઓમાં ખુશી જોવા મળી હતી। ઇકબાલગઢ સરપંચ રાજેશ કુમાર દ્વારા સ્થાનિક ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી પાસે પોતાના ગામમાં વર્ષોથી આ પાકા રસ્તામાં આરસીસી રોડ બને તે રજૂઆત કરતા ધારાસભ્યે પોતાની ગ્રાન્ટમાંથી 40 લાખ આરસીસી રોડ માટે ફાળવતા આજે સ્થાનિક ધારાસભ્ય સાથે સરપંચ અને ઇકબાલગઢ લોકો દ્વારા આ રોડનું ખાતમુહૂર્ત કરતા લોકોમાં ખુશી જોવા મળી હતી। આ રસ્તો ઇકબાલગઢથી પાલનપુર તેમજ આજુબાજુના ગામડાઓને જોડતો માર્ગ છે, તેમજ આ રસ્તા પર સરકારી શાળાઓ આવેલી છે, જ્યાં વરસાદના લીધે વિદ્યાર્થીઓને શાળાએ આવવા જવા માટે ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે, જેને ધ્યાનમાં લઈને સરપંચ દ્વારા રોડનું કામ ચાલુ કરતા ગામ લોકોએ ખુશી વ્યક્ત કરી હતી। આજે અમીરગઢ તાલુકાના વેપારી મથક એવા ઇકબાલગઢ ગામની અંદર અંદાજે 30 થી 35 વર્ષથી જે રોડનું અને પાણીની જે સમસ્યા હતી તે આજે ધારાસભ્ય શ્રી કાંતિભાઈ ખરાડીની ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવી અને ઇકબાલગઢના સરપંચ શ્રી રાજુભાઈ તેમજ ગામના આગેવાનો દ્વારા આજે તે રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જે ખરેખર ઇકબાલગઢ માટે ખૂબ જ વિકટ પ્રશ્ન હતો તે આજે નિરાકરણ આવ્યું છે। હું ગામ વતી અને ઇકબાલગઢ ગ્રામજનોના વતી એમનો ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું। આજે બહુ લાંબા ટાઈમથી મોકલીઓ ચાલતી ત્યારે ઇકબાલગઢ એટલે અમીરગઢ તાલુકાનું સેન્ટર કહેવાય ને આવી જગ્યાએ વારાઘડીએ રજૂઆત આપતા છેલ્લે આ મુદ્દો ધ્યાનમાં લેવામાં આવ્યો। આ વિસ્તારની અંદર આ ઇકબાલગઢ સેન્ટર એટલા માટે કહેવાય કે આજુબાજુથી આવતા લોકો લગભગ આખા તાલુકાનું સેન્ટર છે, ત્યારે વિસ્તારની અંદર કોઈ જે બજારની અંદર મોટે ભાગે તૂટેલો હતો અને એ રસ્તા માટે માંગણી લાંબા ટાઈમથી આવી, ત્યારે એ રસ્તાનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। ખાતમુહૂર્ત એટલા માટે કરવામાં આવ્યું છે, લાંબા ટાઈમથી માંગણી હતી ને આ રસ્તો વહેલામાં વહેલી તકે પૂરો કરીએ અને લોકોને જે મુશ્કેલી છે એ મુશ્કેલી વેઠવી ના પડે એના લીધે આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું।